જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ. આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ, નમસ્કાર વાલા દર્શક મિત્રો. જ્યોતિષ એક વિજ્ઞાન શોના 6 ફેબ્રુઆરી 2026ના રોજ 9 વર્ષ પૂર્ણ કરી અને 10મા વર્ષની અંદર ભવ્ય પ્રવેશ કર્યો છે. અલબત્ત એના માટે સંસ્થા, મારા હેડ જયભાઈ, મારા એન્કર અશોકભાઈ અને કેમેરામેન હેડ શૈલેષભાઈ, લાઇટમેન પ્રવીણ કાકા અને એવા અસંખ્ય કર્મચારીગણ, સાથે સાથે અવારનવાર બદલાતા મારા કેમેરામેન મિત્રો જોશીભાઈ, ભાવેશભાઈ, પિન્ટુભાઈ, આ દરેકનો હું અંતઃકરણથી આભાર માનું છું અને ઈશ્વર એમને દીર્ઘાયુ બક્ષે, એમની તંદુરસ્તીનું ધ્યાન રાખે, દરેક પ્રકારે એમને સુરક્ષિત કરે એવી 33 કોટી દેવતાને મારી પ્રાર્થના. શોની શરૂઆત કરીએ છીએ. આજે એક અલાયદા, અલગ, અદ્ભુત, અનુપમ, નોખા, અનોખા, નહીં સાંભળેલા અને ક્યાંક ક્યાંક સાંભળેલા વિષય સાથે અશોકભાઈને વિનંતી કરું છું કે કંઈક નવી વાત તમારા માટે લઈને આવે. બિલકુલ બિલકુલ. પંકજભાઈ, તમે ખૂબ જ સારો સંકેત આપ્યો અને જે દર્શક મિત્રોના ઘણા બધા મોટી સંખ્યામાં આપણને સવાલો હોય છે અને જે લોકોની રુચિ છે અને એનો આપણે એક કોમન ટોપિક કરી અને આજે આ એક ટોપિક બનાવ્યો છે કે આજની લાઈફસ્ટાઈલમાં આપણે પંકજભાઈ જોયું છે કે ખૂબ લાઈફસ્ટાઈલ જે પ્રમાણે છે એમાં હઠીલા રોગોની ભરમાર છે, શારીરિક સમસ્યાઓ એટલી બધી છે, એની જબરદસ્ત બાબત છે અને એના ઘણા બધા સવાલો છે. પણ જ્યારે આપણા વ્યુઅર્સ જ્યોતિષિક રીતે સવાલો કરતા હોય છે તો આપણે જ્યોતિષમાં જોઈએ પ્રમાણે એંગલે જોઈએ તો પંકજભાઈ, આપણું મનુષ્ય જે દેહ છે એ પંચ મહાભૂત તત્વોથી બનેલું અને એમાં આપણે વાત કરીએ તો અસંખ્ય બીમારીઓ, રોગો અને આપણે જોઈ રહ્યા છીએ આજની લાઈફસ્ટાઈલમાં ખાસ. પણ જ્યોતિષિક રીતે જો આપણે જોઈએ તો રાશિ જાતકોમાં અથવા તો જાતકને જ્યોતિષમાં એવા કયા ગ્રહો, એવા કુંડલીમાં કયા કારણો કે જેના લીધે આપણા મસ્તકથી લઈને જે નીચે સુધીના જે શારીરિક રોગો છે એ જ્યોતિષિક દ્રષ્ટિએ કયા કારણો છે, કયા ગ્રહો જવાબદાર છે અને એના ઉપાયો સાથે વાત કરીશું. તો હું આપને વિનંતી કરીશ કે જે રુચિ છે આપણા દર્શક મિત્રોની કે જ્યોતિષિક દ્રષ્ટિએ શારીરિક સમસ્યાઓનું ગ્રહો અને કુંડલીમાં કયા દોષ બનતા હોય છે એની વાત કરીએ. એક તો દર્શક મિત્રો, ખાસ આ બાબતે બ્રહ્માંડીય જ્ઞાન આપણી પાસે હોવું જરૂરી છે. બ્રહ્માંડીય જ્ઞાન એટલે નવગ્રહનું એક બેઝિક નોલેજ કે ભાઈ સૂર્ય છે, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ, આ બધા ગ્રહો, એનું સંકલન, કુંડળીના 12 સ્થાન, કુંડળીમાં આવેલી 12 રાશિઓ, 27 નક્ષત્રો, આ બધાનો સમૂહ એટલે દરેકે દરેક રાશિ ખરેખર તમારા પર કેવી અસર કરે છે. કે એક ઉદાહરણ સ્વરૂપે આપણે લઈએ કે ભાઈ એક કાળચક્ર બનાવ્યું છે જેના આપણે કાલ્પનિક રીતે કાળ પુરુષની એક કલ્પના જ્યોતિષશાસ્ત્રમાં કરવામાં આવી છે. બિલકુલ. કાળચક્ર એટલે કે કુંડળીમાંથી પસાર થતા ગ્રહોમાં માર્ગી અને વક્રી ગ્રહો વચ્ચેનો એક વિરોધાભાસ એને કાળચક્ર કહેવામાં આવે છે. અને કાળ પુરુષ એટલે એક એવા પુરુષની કાલ્પનિક રચના કરવામાં આવી છે જ્યોતિષશાસ્ત્રમાં કે એની અંદર સંપૂર્ણપણે ફ્રોમ હેડ ટુ ટો એટલે કે વાળથી નખ સુધી, અંગૂઠાના નખ સુધીમાં જે પણ રોગ થતા હોય છે એની એટલી બધી અદ્ભુત વાતો એની અંદર કરવામાં આવી છે કે તમે કલ્પના ન કરી શકો. હવે આ કાળ પુરુષની અંદર 12 રાશિઓનો સમાવેશ થાય છે કે મસ્તક પર મેષ આવે અને પગના તળિયા સુધીમાં મીન આવે, બાકીની બધી રાશિ વચ્ચે આવે. જેમ કે મસ્તકમાં મેષ રાશિ આવે, કપાળનો ભાગ મેષ રાશિમાં આવે, તો ગળાનો ભાગ વૃષભ રાશિમાં આવે, મિથુનમાં
છાતીનો ભાગ આવે, કર્કની અંદર હૃદય આવે, સિંહની અંદર લીવર ને ફેફસા ને એ પ્રકારની રચના કરવામાં આવી છે. સિંહ રાશિની અંદર આંતરડાનો વિભાગ સોંપવામાં આવ્યો છે. તુલાની અંદર કિડનીનો વિભાગ સોંપવામાં આવ્યો છે. તો વૃશ્ચિક રાશિની અંદર ગુપ્તાંગોની વાત છે. બિલકુલ. ધન રાશિની અંદર થાઈ જાંઘ જેને કહેવામાં આવે છે એની વાત કરવામાં આવી છે. મકર રાશિની અંદર ઘૂંટણ આપ્યા છે. કુંભ રાશિની અંદર નીચેનો વિસ્તાર ઘૂંટણથી, અને મીન રાશિમાં પગના તળિયા, નખ, એન્કલ, એ પ્રકારે એનું એક વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જો તમે વર્સેટાઇલ એસ્ટ્રોલોજર હોવ કે એક સમજદાર તમે વાચક હોવ કે વ્યુઅર હોવ તો તમે આ વસ્તુને આસાનીથી સમજી શકો એમ છો કે ભાઈ મસ્તકનો ભાગ જ્યારે બગડે ત્યારે મસ્તકના રોગ થાય, જ્યારે હૃદયનો ભાગ બગડે ગ્રહો દ્વારા, રાશિ દ્વારા, ત્યારે હૃદય રોગ થાય. ઘૂંટણ માટે કયા ગ્રહો જવાબદાર છે, આઈ વીકનેસ માટે કયા જવાબદાર છે, હેરફોલ માટે કયા જવાબદાર છે, ગાયનેકોલોજીકલ જે ઇરેગ્યુલરિટીઝ હોય છે એના માટે કયા ગ્રહો જવાબદાર છે, આ બધું જ ગ્રહો, રાશિઓ, નક્ષત્રો, સ્થાન એના પર નિર્ભર છે. હવે આપણું શરીર, અશોકભાઈ આ વસ્તુ સમજવા જેવી છે. આપણું શરીર પંચ મહાભૂત તત્વોનું બનેલું છે. પંચ મહાભૂત તત્વ એટલે કયા? અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી અને આકાશ. ઓકે, સો અંગ્રેજીમાં જેને કહેવામાં આવે છે કે ફાયર, વોટર, અર્થ, એર, ઓર્બિટ એન્ડ એર. બરોબર છે. તો આ પંચ મહાભૂત તત્વથી આપણું શરીર બનેલું છે. અને આ પંચ મહાભૂત તત્વો બનેલા શરીર ઉપર કે જે એક પિંડ છે, અને આ પિંડનું સર્જન ગર્ભાશયમાંથી પ્રભુ કૃપાથી 9 મહિના બાદ બહાર અવતરણ થાય છે. અને આ જ પિંડ છેવટે પંચ મહાભૂત તત્વોની અંદર ભળી જાય છે, જેને આપણે એમ કહીએ છીએ કે ભાઈ રાખ થઈ ગયો. આ તો આ એક ક્રિયા પ્રક્રિયા માણસના જન્મથી મૃત્યુ વચ્ચે જીવવાની જે આદત, જે પ્રોસેસ, જે પ્રોસિજર અને જે આપણી યાત્રા છે, એ યાત્રા દરમિયાન આપણા પંચ મહાભૂત તત્વથી બનેલા શરીર ઉપર તમામ ગ્રહ, નક્ષત્ર, રાશિ, 12 સ્થાન એની જાણે અજાણે અસરો આવે ને આવે. મહત્વની વસ્તુ એ છે અશોકભાઈ કે જે તે સમયે જે તે ગ્રહના ગુણધર્મની ઉણપ ઓછપ આવે ત્યારે એ પ્રકારનો રોગ થાય. તમને બિલકુલ બિલકુલ સીધી વાત કરું તમને કે મંગળ અગ્નિ તત્વનો ગ્રહ છે. શરીરમાં અગ્નિ તત્વ ઘટે. સૂર્ય અગ્નિ તત્વનો ગ્રહ છે. શરીરમાં અગ્નિ તત્વ ઘટે તેના મુખ્ય કારણો શું હોય કે સૂર્ય મંગળ કુંડળીમાં ગોચરમાં બગડે એટલે તમારું અગ્નિ તત્વ ઘટે. અગ્નિ તત્વ ઘટે એટલે ગુજરાતીમાં જેને અજીર્ણ નામનો રોગ કહેવામાં આવે છે, અને આમ આયુર્વેદિક ભાષામાં એને અગ્નિમાંદ કહેવામાં આવે છે. અગ્નિમાંદ, બરોબર છે. આપણા બેન પ્રાર્થનાબેન છે, હરિકૃષ્ણાબેન ખૂબ સરસ રીતે આ વસ્તુને મારી બંને બહેનો સરસ રીતે સમજાવતી જ હોય છે. અને એમાં અજીર્ણ અગ્નિમાંદ થવાના મૂળ કારણમાં તમારા અગ્નિ તત્વના ગ્રહો જ્યારે નબળા પડે ત્યારે એનો એટેક આવે. ધારો કે ઘણા માણસો લૂઝ મોશન થઈ જતા હોય, જેને સરળ ભાષાની અંદર ઝાડે ફરવાનું કહેવામાં આવે છે. બરોબર. તો આ ઝાડા થઈ જવાનું મૂળ કારણ શું હોય કે તમારા જળ તત્વના ગ્રહો વધારે એકદમ બળવાન બની જાય ત્યારે બોડીની અંદર શું કરે કે એકદમ બોડી હાઇડ્રેટેડ થઈ જાય, એટલે બહુ પડતું પાણી અંદર આવી જાય. અને જ્યારે પછી આ પ્રક્રિયા ચાલુ થાય ત્યારે બોડી ડિહાઇડ્રેટ થઈ જાય. બરાબર. એટલે શરીરમાંથી પાણી જતું Lose motion. અને માણસ નબળો પડી જાય, નિર્બળ પડી જાય. એમાં જળ તત્વના ગ્રહો કામ કરતા હોય છે, જળ તત્વની રાશિઓ કામ કરતી હોય છે, જળ તત્વના નક્ષત્રો કામ કરતા હોય છે, અને એની આવન જાવન, આ બધા ગ્રહો, નક્ષત્રો, રાશિઓની આવન જાવનથી, ખાસ કરીને જળ તત્વના આ જે વસ્તુઓ છે એની આવન જાવનથી તમારા શરીરમાં જળ તત્વની અંદર બેલેન્સમાં એની પ્રતિકારાત્મક શક્તિ, ઇમ્યુન સિસ્ટમ તમારી વીક પડે છે એટલે તમને થાય. એમ અસંખ્ય વસ્તુ એવી છે કે જેના કારણે, ધારો કે સૂર્ય તેજ છે, પ્રકાશ છે, સૂર્ય નબળો પડે તો આંખોનું તેજ જાય, આંખો નબળી પડે. મંગળ જો વીક પડે તો લોહીવા નામનો રોગ થાય.
હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટે, પ્લેટલેટનું પ્રમાણ ઘટે, બ્લડની કેમિસ્ટ્રી ખરાબ કરે. દૂધ બગડે તો તમારે બ્રેઇનના ડિસીઝ થાય, સ્મૃતિભંગ થાય, અલ્ઝાઇમર્સ થાય, ડિમેન્શિયા થાય, મોંગોલ ચાઇલ્ડ એમાંથી અવતરણ કરે. એવા ઘણા બધા રોગ છે કે જે રોગ તમારા ઉપર જ્યારે બુધ વીક પડે ત્યારે કરે. ચંદ્ર વીક પડે તો તમારી મનોશક્તિ છીનવાઈ જાય. ચંદ્ર નબળો પડે તો મનમાં ખોટા વિચારો આવે, ડિપ્રેશન આવે, નિરાશા આવે, જીવન પ્રત્યેનો અભિગમ તમારો બદલાઈ જાય. ક્યારેક ગાણપણ આવે, ક્યારેક ધૂન પકડાઈ જાય. દરેક ગ્રહો સાથે બધા રોગ જોડાયેલા જ છે. ગુરુ સાથે જોડાયેલા રોગની અંદર તમારે મેદ વધી જાય. ગુરુ બળવાન જળ તત્વની રાશિમાં હોય તો મેદ વધી જાય. ગુરુ નબળો હોય તો માણસ આવે જેને કે પતલી સોટી, હા બરાબર, થીન થઈ જાય એકદમ. શુક્ર નબળો હોય તો જાતીય રોગો થાય, સાચી વાત. સેક્સ પર એનો પ્રભાવ આવે. શનિ નબળો હોય તો નર્વ સિસ્ટમના રોગ થાય, વૃદ્ધાવસ્થા બગાડે, લકવો થઈ જાય, પેરાલિસિસ થઈ જાય, પાર્કિન્સન થઈ જાય, પગ રહી જાય, હાથ રહી જાય. એમ દરેક ગ્રહોના સાથે રોગ જોડાયેલા છે. દરેક રાશિઓ સાથે રોગ જોડાયેલા છે. દરેક નક્ષત્રો સાથે અને કુંડળીના 12 સ્થાન સાથે આ રોગોની આવન જાવન થતી રહે છે. સો આઈ વુડ બી વેરી ક્લિયર અશોકભાઈ કે આ રોગની આવન જાવનમાં કયા ગ્રહો મહત્વના છે, કઈ રાશિઓ, કયું તત્વ, એમાં પડતા ગ્રહો, કઈ રાશિના ગ્રહો, કયા નક્ષત્રો અને ગોચરનો કયો ટાઈમ છે કે જ્યારે માણસની તબિયત બગડી શકે. બિલકુલ. તો આપ કંઈક મને પૂછો એવી વસ્તુ કે ભાઈ જેનાથી આપણે આપણા દર્શક મિત્રોને વધારે આપી શકીએ. અગર જો રોગોની વાત કરીએ, ક્યાંક આજે શરૂઆત થાય છે કે બી સમસ્યા જે શારીરિક બાબતો બનતી હોય છે એ ક્યારે થાય કે ભાઈ ગોચરમાં એવા કયા ગ્રહોનું એક શરૂ થાય અને જાતક ઉપર એની અસર ચાલુ થઈ જાય અને એ રોગોના સંકટોમાં આવી જાય, તો એ કઈ રીતે બનતું હોય છે? જો અશોકભાઈ, પહેલા તો એક સરસ વાત કરીએ આપણે, કારણ કે તમે તો જ્યોતિષના શોનું સંચાલન કરો છો, આયુર્વેદના શોનું પણ સંચાલન કરો છો. સો આઈ મીન ટુ સે ફોર મી, યુ along with cameraman and our staff, we all are intellectual. So we know astrology, we know Ayurveda, બધું જ આપણા સંસ્કારમાં આવેલું છે. આ આપણા સાથીદારો કેમેરામેન ભલે આપણી સાથે સામે હોય પણ અહીંયા જતા શો એમના દિમાગની અંદર, દિલની અંદર એક કે એક પાર્ટિકલ એમને ઉતરી જતો હોય છે. ભાઈ આ પંકજભાઈ શું જ્યોતિષ માટે બોલે છે, પ્રાર્થનાબેન કે જય હરિકૃષ્ણાબેન આયુર્વેદ માટે શું બોલે છે, યોગ માટે કોઈ ભાઈ આવે તે શું બોલે છે, ફિલ્મ માટે. તો આ લોકોને દે આર મોર વર્સેટાઇલ. સાચી વાત છે. એ લોકોની સમજ શક્તિ આપણા કરતાં વધારે ગ્રાસ્પિંગ થઈ જતી હોય, જેમ કે દે કેન ગ્રાસ્પ વેરી ઇઝીલી, કારણ કે ધીસ ઇઝ ધ ડ્યુટી કે સામે બેસવું, સામે સમજવું. તો મૂળ વાત પર આપણે પાછા આવી આવે કે એવો સમય કેવો કે જ્યારે રોગ હાવી થાય. બરોબર છે. જો આપણા પંચમહાભૂત તત્વની અંદર દર્શક મિત્રો રોગ જ્યારે જન્મ લઈએ ત્યારે પડેલું જ હોય. એના જીવાણુઓ, વાયરસ, બેક્ટેરિયા, કેન્સરના સેલ, એઇડ્સના સેલ, HIV પોઝિટિવના સેલ દરેકની બોડીમાં પડેલા જ હોય. પણ એ જાગૃત થાય એમ ત્યાં ભાઈ આ સેલ છે ડિફોર્મ થઈ ગયો એટલે એને આપણે કેન્સર કહીએ છીએ. બ્લડનું પિક્ચર બદલાય એટલે આપણે એમ કહીએ છીએ કે બ્લડ કેન્સર થયું. HIV પોઝિટિવમાં આખું જે એની કેમિસ્ટ્રી છે બદલાય. એમ દરેકે દરેક રોગ આપણા શરીરની અંદર મૂળભૂત રીતે પડેલા જ હોય, પણ એમને જે તે સમયે એક તક મળે. જેમ એક વ્યક્તિમાં ગુણ તો પડેલા જ હોય પણ જ્યારે તક ના મળે ત્યાં સુધી બહાર ના આવે. દરેક માણસમાં સદગુણોનો ભંડાર હોય છે, એમ દુર્ગુણોનો પણ ભંડાર હોય છે. ક્યારે રામ એમાંથી બહાર આવશે, ક્યારે રાવણ બહાર આવશે, એ ગ્રહો નક્કી કરતા હોય છે. તો પહેલી વસ્તુ એ કે આપણા બોડીની અંદર વાયરસ, બેક્ટેરિયા, કેન્સરના સેલ, HIV પોઝિટિવ બધું જ આ બધું પડેલું હોય છે, ઠસોઠસ ભરેલું હોય છે. પરંતુ એને મોકો, તક ક્યારે મળે?
તો માણસ માદો ક્યારે પડે? મિત્રો, માણસ ત્યારે માદો પડે કે જ્યારે એના ગ્રહયોગ ખરાબ આવે, દૂષિત આવે. દૂષિત ગ્રહયોગ કયા કે જે માણસને માનસિક અને શારીરિક બીમાર કરી શકે? સૌથી પહેલા વાત કરીશ કે દૂષિત ગ્રહયોગો એટલે કયા. દૂષિત ગ્રહયોગ એટલે કે જ્યારે ગ્રહોની સ્થિતિ બદલાય પણ એ તમારી ફેવરમાં ન બદલાય. લાઈક અત્યારે એવા લોકો અને જાતકો માદા છે કે જે લોકો નાની મોટી પનોતીમાંથી પસાર થઈ રહ્યા છે. અત્યારે એવા જાતકો, એવા વ્યક્તિઓ માદા છે કે જેમને અંગ્રેજી તારીખ મુજબ શનિથી સૂર્ય કે ચંદ્ર દૂષિત થયેલો હોય, રાહુથી સૂર્ય કે ચંદ્ર દૂષિત થયેલો હોય. આપણા સમગ્ર વાતચીતની અંદર આખી કુંડળીનો અર્ક 3 ગ્રહોની અંદર આવી જાય છે. સૂર્ય એટલે આત્મા, ચંદ્ર એટલે મન અને શનિ એના ઉપર હાવી થાય. ચંદ્ર બગડે, મન બગડે, મન બગડે તો આખું શરીર બગડે. સૂર્ય બગડે, આત્મા બગડે, આત્મા બગડે તો આખું શરીર બગડે. Because the mind and soul, brain and heart are very important parts of the body. અને એ જ્યારે બગડે ત્યારે શરીરમાં નાદુરસ્તી, અસ્વસ્થતા અને શારીરિક પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. તો આવું ક્યારે થાય? મેં હમણાં જ કહ્યું તમને થોડી વાર પહેલા કે જાતકના જીવનો પનોતી આવે. ઉદાહરણ તરીકે આપણે કે અત્યારે એવા જાતકો માનસિક રીતે કે શારીરિક રીતે અસ્વસ્થ છે કે જે લોકોની કુંભ રાશિ હોય, જે લોકોની મીન રાશિ હોય, જે લોકોની મેષ રાશિ હોય. એટલે ગ સ શ સ બરોબર, દ ચ ઝ થ અને મેષ. પછી નાની પનોતીની વાત આવે તો નાની પનોતી સિંહ રાશિને છે, ધન રાશિને છે. એટલે મઠ અક્ષરધારી જાતકો, ભદ ફટ અક્ષરધારી જાતકો, એટલે 5 રાશિવાળા તો આવી ગયા. હવે એવા જાતકો અસ્વસ્થ અને નાદુરસ્ત છે કે જે જાતકો 15 માર્ચથી 15 એપ્રિલ દરમિયાન જન્મ્યા હોય, 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાન જન્મ્યા હોય, એવા જાતકો અસ્વસ્થ છે. તો મેં 7 જાતકો એમનું આ જ્યુરિડિક્શનમાં સમાવેશ કર્યો કે પહેલા 3 મોટી પનોતીવાળા, 2 નાની પનોતીવાળા અને 2 તારીખો અનુસાર આવતા હોય એવા જાતકોની વાત છે. કારણ કે આ જાતકોનો સૂર્ય ચંદ્ર પનોતીમાં ચંદ્ર બગડે અને અંગ્રેજી તારીખમાં જ્યારે તમારી તારીખ પરથી સૂર્ય ઉપરથી શનિનું ભ્રમણ આવે ત્યારે ઓટોમેટિકલી તમારું જે તંદુરસ્તી છે, તમારું મનોબળ છે, તમારો આત્મવિશ્વાસ છે એ તૂટે ને તૂટે. સૂર્ય ચંદ્ર બગડે એટલે આત્મબળ જાય, ચંદ્ર બગડે એટલે મનોબળ જાય. અને જીવવા માટે 2 જ વસ્તુની જરૂર છે સાહેબ. બિલકુલ સર. એક આત્મબળ, બીજું મનોબળ. એક કોન્ફિડન્સ અને એક માઇન્ડ પાવર. 2 ક્યાંથી આવે? હૃદય અને બ્રેનમાંથી. ક્યાંથી આવે? સૂર્ય અને ચંદ્રમાંથી. અને કોણ છીનવી જાય એને? ગોચરમાં ફરતા દૂષિત ગ્રહો, ક્રૂર ગ્રહો એના ઉપર મારણ કરે અને તમે રોગી બનાવવાનું કારણ ઊભું કરે તો આ ગ્રહો કરે. એટલે આ ગ્રહોની એક નેગેટિવ વિશેષતા છે. રાહુ હોય, કેતુ હોય, શનિ હોય કે ક્યાંક ને ક્યાંક એ તમારા તંદુરસ્તી ઉપર પ્રહાર કરે, તમને એક એડવર્સિટી તરફ ધકેલી દે, તમારા મનના વિચારોને કાપે, તમારા મનના વિચારોને નબળા કરે, તમારા હૃદયને નબળું પાડી દે. એના માટેનું આ એક ગ્રહયોગ છે કે જે તમને રોગી બનાવે છે, નિરોગીમાંથી રોગી બનાવે છે. પરંતુ ધીસ ઇઝ ઓલ અબાઉટ ટાઈમ. સમય બદલાય, બધું બદલાય. ગ્રહો જાય, રોગ જાય. ગ્રહો આવે ખરાબ, રોગ આવે. આ એક કેલ્ક્યુલેશનનું શાસ્ત્ર છે જેનો આપણે આગળ પાછળ પુનઃ વિચાર કરી જ રહ્યા છીએ. મતલબ અન્ય ગ્રહો અનુસાર તો આપણે નેક્સ્ટ એપિસોડમાં વાત કરીશું. પણ જે પંચ મહાભૂતોની જે 5 તત્વોની વાત છે તો એના આધારે જો વાત કરીએ તો એ કયા રોગોનું નિર્માણ કરી શકે જાતક ઉપર એની વાત કરીએ તો મેં કહ્યું પહેલા પણ પુનઃ હું બાકી રહી ગયેલી વાતનું અહીંયા સંપાદન કરું છું કે અગ્નિ તત્વના ગ્રહો આપણી પાસે કેટલા છે?
સૂર્યમંગળ. સૂર્યમંગળ. એટલે ડાયજેસ્ટિવ સિસ્ટમ પર એ અસર કરે, અગ્નિમાન કરે, અજીર્ણ કરે, અપચો કરે, ઝાડા કરે. ખ્યાલ? એના માટેના બે ગ્રહ છે. સૂર્ય દ્રષ્ટિ માટે પણ જવાબદાર છે, આંખની. બિલકુલ. બરોબર. જો શનિ ખરાબ હોય તો હેરફોલ કરે, માણસનો ટકલો કરી નાખે. બિલકુલ. બરોબર છે. તો બુધ હોય એ માણસને ગાળો કરી નાખે, ધૂની બનાવી નાખે. એની જે અમુક રોગ છે ચોક્કસ, એ રોગના માનસિક રોગો જેને કહેવામાં આવે છે, ભૂલકણાપણું છે, ધૂન છે, સ્મૃતિભંગ છે, આ તરફ તમને બુધ લઈ જાય. તમારી નર્વસ સિસ્ટમ પર એ મોટો ઘા મારે. તો ગુરુ છે એ મેં કહ્યું એમ કે તમારા મેદ ઉપર એની અસર છે, તમારી સપ્ત ધાતુ પર એની અસર છે, તમારા વીર્ય ઉપર એની અસર છે. આ જુદા જુદા ગ્રહોની વાત છે. મંગળ છે એનું તમારા બ્લડ પિક્ચર પરની અસર છે. મંગળ હોય તમને ઇન્જરી કરે, મંગળ હોય તો તમારા પ્લેટલેટ ઘટાડે. મંગળનું કામ છે લોહીનું પિક્ચરનો બગાડ કરવો, લોહીને દૂષિત કરવું. બુધનું કામ છે સ્કિન ડિસીઝ કરવાનું છે. શુક્રનું કામ ગુપ્ત રોગો કરવાનું છે, જેને વેનેરલ ડિસીઝ કહેવામાં આવે છે. ગોનોરિયા છે, સિફિલિસ છે, જાત જાતના રોગ છે. રાહુ અગમ નિગમ છે. રાહુ જે રોગ કરે એની તમને ખબર જ ના પડે. દુખે પેટમાં અને ફૂટે માથું. પણ માથું બતાવવા જાય એટલે ડૉક્ટર કે માથામાં તો કશું નથી ભાઈ, નંબર વધી ગયા, બીમારી પેટમાંથી. ઓપરેશન થાય, વિચાર્યું હોય કે અંદરથી ગોલ્ડ બ્લેડર કાઢવી છે, તેની જોડે લીવરનો ભાગ કાપવો પડે, પેન્ક્રિયાસનો કાપવો પડે અને ઘણા ફેરફારો આવે. આ રાહુનું કામ છે. કેતુનું પણ કામ એવું છે જેને આપણે સઘન વિસ્તૃત ચર્ચા નેક્સ્ટ એપિસોડની અંદર કરી રહ્યા છીએ. ત્યાં સુધી મળીએ. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે ખૂબ જ અગત્યની માહિતી તમે પ્રદાન કરી કે શારીરિક રોગો જે એક હ્યુમન બોડીમાં અને જાતકને એ કઈ રીતે બોડીમાં, જેમ વાત કરી કે પંચ મહાભૂત તત્વોના આધારે જે જાતકમાં એટલે કે હ્યુમનમાં પોઝિટિવિટી અને નેગેટિવિટી લાવવાની એની પછી અસર ગ્રહોની, નક્ષત્રોની અને એના અનુસાર જે શારીરિક રોગોની સમસ્યા એ તમે ખૂબ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. આઈ થિંક પંકજભાઈ, હજી પણ આપણે ઇન્ડિવિજ્યુઅલ્સ, ગ્રહો, નક્ષત્રોના આધારે જે રોગો પ્રોડ્યુસ થતા હોઈએ જાતકને મસ્તકથી લઈ અને પગ સુધી, તો એની આપણે વાત કરીશું. પણ આ ખૂબ સારો એક ટોપિક છે. દર્શક મિત્રો, આ મુદ્દે આપના ચોક્કસપણે એમને કોઈ આપના જેવો પ્રતિભાવ હોય તો ચોક્કસ મોકલી આપજો. સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર. નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીએ. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન.